નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે તો જગદીશ વિશ્વકર્મા મનરેગા યોજનામાં ફેરફાર કરી અને જી રામજી યોજનાની શરૂઆત કરી। ગ્રામ્ય ગરીબી ઘટી છે। 2025ની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ફેરફાર કરવામાં આવ્યું છે। સપ્તાહિત ચુનાવી થશે અને માત્ર મજૂરી થકી વેતન નહીં પણ કૌશલ્ય વિકાસનો હેતુ ખેતી અને ડેરી હોય કે પશુપાલન તમામને ફાયદો થશે। रियल टाइम सिस्टम लागी है त्यारे भ्रष्टाचार मुक्त मॉडल बनाववामां आव्युं छे। यूपीआई थी सीधी सहाय थकी भ्रष्टाचार नाबूद कर्यो छे। 1980 में इंदिरा गांधीए बधी योजनाओं बंद करी अने राजीव गांधी योजना शुरू करी, त्यारबाद जवाहर कर्युं अने त्यारबाद मनरेगा कर्युं अने बाद नरेगा कर्युं अने बादमां मनरेगा कर्युं। त्यारे जवाहरनुं नाम पण कोंग्रेसने नथी गम्युं। कोंग्रेसनो केम विकास साथे वांधो छे? कोईने रोजगारी मळे तेमां शुं वांधो छे? राम नामथी तेमनुं शुं वांधो छे? आखो देश सनातन छे। कोंग्रेस जे आंदोलन करी रही छे ते भ्रष्टाचार बचाववा माटे प्रयत्न छे। त्यारे आ मोदीना 8.5 लाख करोड़ना योजनामां वपराय छे। राजभवननुं नाम लोकभवन कर्युं अने भाजप हमेशा खेडूतो अने मजूरो माटे काम करतुं आव्युं छे। भूपेन्द्र पटेल मोदी साहेबना नेतृत्वमां नानामां नाना माणसने विकासनी मुख्य धारामां लावी रह्या छे। सरकारी योजना थकी 25 करोड़ लोको गरीबी रेखाथी बहार आव्या छे। ते प्रकारे तेमणे त्यां निवेदन आप्युं छे अने ते प्रकारे एमणे जणाव्युं छे के टेक्नोलॉजीनो महत्तम उपयोग थशे। जी रामजी योजना श्रमनुं सम्मान छे। विकसित भारतना मिशनने વધુ મજબૂત બનાવશે। 15 દિવસે મહેનતાણું મળતું હવે 7 દિવસમાં મળી જશે અને ગામડાની લોકોને રોજગારી પણ મળશે। આ એક મહત્વનું તેમણે નિવેદન આપ્યું છે। જણાવી દઈએ કે આ જગદીશ વિશ્વકર્મા તરફથી આજે એક સ્પષ્ટપણે નિવેદન આપવામાં આવ્યું છે। વિકસિત ભારત જી રામજી યોજના સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ, મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા, ઉપસ્થિત સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગત 11 વર્ષના કાર્યકાળમાં દેશમાં દરેક નિર્ણયના કેન્દ્ર સ્થાને લોકહિત રહ્યું છે। આના પરિણામે દેશના વિકાસને નવી ગતિ, નવી દિશા મળી છે। સમાજના છેવાડાના, વંચિત, ગરીબ, નાનામાં નાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું મોટું કામ થયું છે। શ્રી નરેન્દ્રભાઈએ ખાસ કરીને આવાસ, આરોગ્ય, આહાર, આજીવિકા દ્વારા ગરીબોને સશક્ત કર્યા છે। પીએમ જનધન યોજના હોય, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હોય, અટલ પેન્શન યોજના હોય, ઉજ્જવલા યોજના, સ્વનિધિ યોજના, સ્વચ્છ ભારત મિશન, મુદ્રા યોજના, हर घर जल, उजाला योजना, प्रधानमंत्री आवास योजना द्वारा आवास, प्रधानमंत्री जन आरोग्य योजना द्वारा आरोग्य कवच, प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना, पीएम मातृवंदना योजना द्वारा गरीब माता बाळको ने पोषण युक्त आहार सुनिश्चित कर्या छे। आ बधी योजनाओना ज्यारे संसद में वीजीबी राम पर चर्चा थई हती ત્યારે હું મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું કે કોંગ્રેસના મિત્રોને પૂછજો કે એ વખતે રાહુલ ગાંધી આ મહત્વની ચર્ચાના દિવસે ક્યાં હાજર હતા? ક્યાં હતા? હાઉસમાં તો નતા જ। 2004 થી 2005 માં લગભગ કોંગ્રેસ દ્વારા 2.5 લાખ કરોડ વપરાયા। એનડીએની સરકારમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીની સરકારમાં 2014 થી 24 ની અંદર लगभग 8.5 लाख करोड़ रुपया आ योजना अंतर्गत वपराया है। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी कोई पण योजना पोताना नामे के अन्य कोईना नामे नहीं राखी, परंतु जे जनसेवा ની જોડાવાની પરંપરા સ્થાયી થઈ છે એના 2-4 એક્ઝામ્પલ આપું તો કે ભાઈ રાજભવન, તો રાજભવનનું નામ બદલ્યું, લોકભવન કર્યું, રાજપથ એનું નામ કર્તવ્યપથ કર્યું, રેસકોર્સ રોડ એનું લોક કલ્યાણ માર્ગ કર્યું, इवन प्रधानमंत्री कार्यालय पीएम नाम पण सेवा तत् करी। मित्रों, आज दर्शावे छे के माननीय मोदीजीना
જીવનની અંદર એનડીએની સરકારમાં કેટલો સેવાકીય ભાવ બતાવી રહ્યો છે. કોંગ્રેસ જ્યારે જે રીતે ગેરસમજ ફેલાઈ રહી છે ત્યારે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી આ સાચી હકીકત એ લોકો સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે. આ યોજના પારદર્શકતા સાથે યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિકસિત ભારતના ધ્યેયને એ સાકાર કરવામાં એ મદદરૂપ થશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂતો માટે કામ કરતી હતી, આજે ખેડૂતો માટે કામ કરે છે, ખેડૂતો અને ખેત મજૂરોને સશક્ત કરવાના કામ કરી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં વિકસિત ભારત ગેરંટી ફોર ધ રોજગાર એન્ડ આજીવિકા મિશન, આ રોજગારની ગેરંટી થકી આ ગ્રામીણ અંતરને એ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી સરકાર, ભાજપની વિચારધારા અને એનડીએના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ સતત કામ કરી રહ્યા છે. તેની મને આશા છે. આ વાત લઈ અમે છેક ગામડે ગામડે